નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો ને? તો બરાબર. આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ગણિતનો અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 8 પૂરું થઈ ગયું છે, એનું પુનરાવર્તન કરવાનું છે. પરીક્ષાની અંદર કે એકમ કસોટી જે પૂછાય એની અંદર જે દાખલાઓ કેવા પ્રકારના પૂછાય, એના જે મોસ્ટ આઈએમપી જે દાખલાઓ કહી શકાય એના વિશે આપણે આજે વાત કરવાની છે. બુક છે તમારી જોડે રાખજો, જેથી તમને લખવામાં સરળતા રહે. તો આપણે જે રાશિઓની તુલનામાં સૌથી પહેલાં જે ભણી ગયા હતા કે સમાન ગુણોત્તર, તો પરીક્ષાની અંદર તમને કોઈ એક રકમ આપી હોય અને એનો સમાન ગુણોત્તર શોધો, અથવા તો વિકલ્પ તમને આપ્યો હોય, કારણ કે પરીક્ષાની અંદર વિકલ્પો પણ પૂછાઈ શકે છે. તો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે 1/3 ને સમાન ગુણોત્તર શોધો, તો વિદ્યાર્થી મિત્રો, સમાન ગુણોત્તર શોધવા માટે આપણે આ જે સંખ્યા છે એને ક્રમશઃ 2 વડે ગુણાકાર કરો તો જે જવાબ આવશે સમાન ગુણોત્તર મળશે. 3 વડે ગુણાકાર કરો તો પણ સમાન ગુણોત્તર આવશે. તો 1/3 ને સમાન ગુણોત્તર શોધવા માટે પહેલા 2 વડે ગુણાકાર કરો. જો 2 વડે ગુણાકાર કરીએ, ઉપર નીચે પાછો ગુણાકાર કરવાનો, બરાબર ને? ઉપર નીચે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 2/6. તો આ 1/3 ને સમાન ગુણોત્તર થઈ ગયો 2/6. તમને વિકલ્પ આપ્યા હોય તો વિકલ્પની અંદર જોવાનું છે, આવો કોઈ દાખલો હોય તો. એ જ રીતે બીજો આપણે શોધવો છે, તો 1/3 3 વડે ગુણાકાર કરો ઉપર નીચે, તો 3/9. તો તમને પરીક્ષાની અંદર કોઈ દાખલો આપ્યો હોય અને વિકલ્પો આપ્યા હોય તો આપણે ક્રમશઃ 2 વડે ગુણાકાર કરીને જોવાનું, વિકલ્પ છે અંદર હોય તો જવાબ લખી દેવાનો છે. એવો જ કોઈ દાખલો તમને એવું પૂછે કે 2/5 ને સમાન ગુણોત્તર શોધો. હવે 2/5 ને સમાન ગુણોત્તર શોધવો હોય તો સૌથી પહેલા ઉપર નીચે 2 વડે, તો 2 વડે આપણે ગુણાકાર કરીએ તો 2/5 ગુણ્યા 2/2 તો 4/10. આ એક સમાન ગુણોત્તર થઈ ગયો. એટલે કે સમાન ગુણોત્તર શોધવા માટે આપણે ક્રમશઃ 2 વડે ગુણાકાર કરો તો પણ એનો સમાન ગુણોત્તર મળશે. 3 વડે ઉપર નીચે ગુણાકાર કરીશું તો એને સમાન ગુણોત્તર મળશે. એટલે પરીક્ષાની અંદર આ ખાસ યાદ રાખવાનું છે કે સમાન ગુણોત્તર કયા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો કે સ્વાધ્યાયની અંદર દાખલાઓ આપેલા છે આપણને, અને એ સ્વાધ્યાયના દાખલાની અંદરથી આપણે જોઈએ કે ગુણોત્તર શોધવાનું પૂછે. તમને ગુણોત્તર શોધવાનું પૂછે કે ભાઈ પૈસા અને રૂપિયાનો ગુણોત્તર શોધો, એવો દાખલો પૂછાય, બરાબર ને? આમાં એક દાખલો છે કે ₹5 નો અને 50 પૈસાનો ગુણોત્તર શોધો, આવો દાખલો પૂછાય. તો શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવો દાખલો પૂછાય ત્યારે આપણે આ જોવાનું કે આ જે 5 છે એ રૂપિયા છે અને આ પૈસા છે. તો પહેલાં તો બંનેના એકમ સરખા કરવાના છે. તો 5 રૂપિયા છે એને આપણે ₹5 છે એને આપણે પૈસામાં ફેરવી દઈએ એટલે કેટલા થઈ જશે? 500 પૈસા થઈ જાય, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 500 પૈસા થઈ જશે. તો ₹5 અને 50 એટલે આપણે 5 ની જગ્યાએ 500, તો 500/50 બરાબર 500/50 થશે. આ ઉડી જશે તો ઉપર શું વધે? 10, 10/1 એટલે કે 10/1. તો આપણે એ લખી શકીએ કે ₹5 અને 50 પૈસાનો ગુણોત્તર બરાબર 10/1 થશે. તો અહીંયા આપણે 500 પૈસા, તો અહીંયા જે રૂપિયા છે એને પૈસામાં રૂપાંતરિત કરવા પડે, કારણ કે બંનેના એકમ છે એ સરખા કરવા પડે. આ જ રીતે તમારે મીટર અને સેન્ટીમીટરનું પૂછાય. તો મીટર અને સેન્ટીમીટરનું પૂછાય તો તમારે મીટરને સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરવા પડે. 5 મીટર હોય તો 500 મીટર કરવા પડે, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો આ રીતે તમે ગુણોત્તર છે એ સમાન ગુણોત્તર અને એનો કોઈ પણ સંખ્યા આપી હોય એનો ગુણોત્તર તમે શોધી શકો છો. હવે આપણે
એકમ પદ્ધતિનો જે ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે એવો એક દાખલો આપણે જોઈએ કે ભાઈ એક કાર છે, આવો દાખલો પણ પૂછાઈ શકે કે એક કાર 2 લીટરમાં 100 કિલોમીટર અંતર કાપે તો 5 લીટરમાં કેટલું અંતર કાપે? તો વિદ્યાર્થી મિત્રો આવો દાખલો જ્યારે પૂછાય આપણે એકમ કસોટી હોય કે પછી પરીક્ષામાં તો કેવી રીતે ગણવો એ સમજી લઈએ. તો આની અંદર આપણને 2 લીટરમાં 100 કિલોમીટર આપ્યું છે તો આપણે પહેલા એને એકમ પદ્ધતિમાં ફેરવી દઈએ. પહેલા 1 લીટરનું શોધી કાઢીએ. બરાબર? તો આપણે શોધી શકાય કે 2 લીટરમાં કપાતું અંતર બરાબર 100 કિલોમીટર. બરાબર? તો 1 લીટરમાં કેટલું અંતર કપાય શોધી કાઢીએ. 1 લીટરમાં કપાતું અંતર બરાબર આપણે 1 ગુણ્યા 100 છેદમાં 2. હવે અહીંયા છેદ ઉડાડી દઈએ એટલે કેટલા થઈ જશે? 50. એટલે કે 1 લીટરમાં 50 કિલોમીટર અંતર કાપે. બરાબર? તો આપણે કેટલા લીટરમાં છે? 5 લીટર. તો 5 લીટરમાં કપાતું અંતર તો 5 લીટરમાં કપાતું અંતર બરાબર આ 5 ગુણ્યા જે 1 લીટરમાં ચાલે છે એના વડે ગુણાકાર કરી દેવાનું 50. એટલે 5 ગુણ્યા 50 એટલે કેટલા થશે? 250 કિલોમીટર. તો જવાબ આપણે લખી શકીએ કે 5 લીટરમાં કાર 250 કિલોમીટર અંતર કાપે. તો આવો દાખલો પણ તમારે પૂછાવાની શક્યતાઓ રહેલી હોય છે. આની જગ્યાએ કટોરાવાળું ઉદાહરણ છે એ પણ આપણે પૂછાઈ શકે. અહીંયા જે એક કારની જગ્યાએ તમને બીજું કોઈ બાઇક આપ્યું હોય કે પછી બીજું કોઈ સાધન પણ લખીને આપ્યું હોય, 2ની જગ્યાએ 4 હોય 5 હોય, પણ પદ્ધતિ આપણી આ રહે છે. આની બીજી પદ્ધતિ પણ છે કે ભાઈ 2 લીટરમાં 100 કિલોમીટર તો 5 લીટરમાં કેટલું? આપણે ત્રિરાશિ મૂકીને પણ ગણી શકાય કે ભાઈ 5 લીટર એટલે કે 2 લીટર માં 100 કિલોમીટર અંતર કાપે તો 5 લીટરમાં કેટલું? સીધી ત્રિરાશિ મૂકી દઈએ તો પણ જવાબ મળે. 5 લીટરમાં કેટલું અંતર કાપે? તો આ ત્રિરાશિ મૂકાય એટલે 5 છે 100ના ગુણાકારમાં જાય એટલે 5 ગુણ્યા 100 અને એના છેદમાં આપણે 2 આવી જાય. બરાબર ને? તો આ ત્રિરાશિ પણ મૂકીને ગણી શકીએ તો સીધો જવાબ આપણને મળશે. તો અહીંયા 50 આવશે. 5 ગુણ્યા 50 કરો એટલે 250 કિલોમીટર થાય. તો આ રીતે પણ તમે શોર્ટમાં દાખલો ગણી શકાય છે. આ એકમ પદ્ધતિ છે. ઓલી ત્રિરાશિની સીધી પદ્ધતિ છે કે 2 લીટરમાં આટલા કિલોમીટર તો 5 લીટરમાં કેટલું અંતર કાપે. બરાબર? આવા દાખલા પણ પૂછાતા હોય છે. એના પછી આપણે આગળનો જે સ્વાધ્યાય છે એની વાત કરીએ કે ટકામાં કેવી રીતે રૂપાંતરિત થાય. અપૂર્ણાંક સંખ્યા તમને આપી છે એ અપૂર્ણાંકને ટકામાં કેવી રીતે ફેરવી શકાય. દશાંશ જે સંખ્યાઓ છે એને ટકામાં કેવી રીતે ફેરવી શકાય એના દાખલા આપણે જોઈએ. તો સ્વાધ્યાય 8.2 ની અંદર એવા દાખલાઓ છે કે ભાઈ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. તો એકાદ બે દાખલા લઈએ કે અપૂર્ણાંકને કેવી રીતે ટકામાં ફેરવી શકાય. તો આપણે જોઈએ કે ભાઈ 5 છેદમાં 4 છે. આ રીતે પ્રશ્ન પૂછે કે ભાઈ નીચે આપેલ સંખ્યા છે અથવા તો અપૂર્ણાંકને 5 છેદમાં 4 ને ટકામાં ફેરવો. તો આ રકમ આપી છે તો જ્યારે ટકામાં ફેરવવાનો આવે ત્યારે એને ઉપર નીચે 100 વડે ગુણાકાર કરો અથવા તો સીધા 100% વડે ગુણાકાર કરી શકો છો. એટલે કે 5 છેદમાં 4 ટકા બરાબર 5 છેદમાં 4 ગુણ્યા 100% આપણે કરી દેવાના. બરાબર ને? 5 છેદમાં 4 એને ગુણ્યા 100% કરી દેવાના. તો અહીંયા શું થશે? છેદ ઉડાડી દઈએ એટલે કેટલા વધ્યા? 25. 25 ગુણ્યા 5 એટલે 125%. તો આ 5 છેદમાં 4 કેટલા ટકા થયા? 125. એવો બીજો દાખલો આપણે જોઈએ કે ભાઈ 1 છેદમાં 8 આપ્યા છે એને પણ ટકામાં તમે
ફેરવી શકો છો. કેવી રીતે ફેરવી શકાય જોઈએ આપણે કે ભાઈ 1/8 ને ટકામાં ફેરવો. આવો દાખલો પૂછાય તો શું કરીશું? તો 1/8 ના ટકા બરાબર 1/8 ગુણ્યા 100 બરાબર, અને એ પાછળ આપણે ટકા. ચલો અહીંયા છેદ ઉડાડીએ તો શું થશે? 4 ભાગ ચાલે, 4 દુ 8 અને 25 ચોક 100, એટલે કે જવાબ આપણને મળે છે 25/2. 25/2 ને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડે. 2 નો ઘડિયો બોલો તો શું થશે? 12 દુ 24, એટલે કે 12.1/2 તો આ રીતે આપણે અપૂર્ણાંક છે એને ટકામાં ફેરવી શકાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે તમારે કે નીચે આપેલા દશાંશને ટકામાં ફેરવો. આ તો અપૂર્ણાંકને ટકામાં ફેરવતા જોઈ લીધું. હવે આપણે દશાંશ સંખ્યાને ટકામાં ફેરવો. તો દશાંશને ટકામાં ફેરવવા માટે આપણે જોઈએ કે તો પહેલો દાખલો છે 0.65. 0.65 ને ટકામાં ફેરવવાના છે. શું કરીશું? તો વિદ્યાર્થી મિત્રો દશાંશ સંખ્યા છે તો પહેલાં એને અપૂર્ણાંકમાં ફેરવવી પડે, એટલે કે દશાંશ ચિહ્ન દૂર કરવું પડે. દશાંશ ચિહ્ન દૂર કરવાનું આપણે 6થા ધોરણમાં ભણી ગયા છીએ. તો અહીંયા 0.65 છે બરાબર 65/100 થઈ જાય, કારણ કે દશાંશ ચિહ્ન પછી 2 અંક છે એટલે નીચે 100 મૂકવા પડે. હવે આને આપણે કીધું એમ કે 100% વડે ગુણાકાર કરી નાખો, એટલે આને આપણે 0.65 ટકા બરાબર આપણે લખવું પડે. ટકા બરાબર 65/100 એને ગુણ્યા 100%. એને આપણે 100 વડે ગુણાકાર કરવાનું છે. તો અહીંયા શું થશે? 100 ઉડી જશે, એટલે જવાબ શું વધ્યો? 65%. તો 0.65 એટલે 65% થશે. એવો જ એક બીજો દાખલો આપણે જોઈ લઈએ કે આવો કોઈ દાખલો પૂછે 0.02. તો આ દાખલો આ રીતે ગણી શકીએ કે 0.02 ટકા બરાબર એના અર્થે શોધી શકાય બે રીતે. એક સીધો આ રીતે ગણી શકીએ 0.02 ટકા બરાબર 0.02 એને ગુણ્યા 100%. હવે આ જે દશાંશમાં સંખ્યા છે એને શું કરીશું? અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. દશાંશ ચિહ્ન પછી 2 અંક છે એટલે નીચે 100 આવશે, એટલે આ 2/100 એને ગુણ્યા 100%. એટલે કે આ 100 ઉડી જશે, એટલે જવાબ શું વધે? 2%. એટલે કે 0.02 ટકા કેટલા થશે? 2% થશે. તો પરીક્ષાની અંદર આવો દાખલો પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી આપણે એવા પણ દાખલા પૂછાય છે કે આપેલી જે સંખ્યા છે એના ટકા શોધો. બરાબર ને? એટલે દાખલો છે એ આ રીતનો પણ હોઈ શકે કે ભાઈ 250 15% શોધો. આવો દાખલો પૂછાય તો શું કરવાનું એ આપણે સમજી લઈએ. તો 250 15% કીધા છે, તો 250 15% તો આપણે આ રીતે લખવાનું, ધ્યાન રાખજો. 250 15% બરાબર એટલે કે 250 15% એટલે 250 ગુણ્યા 15, ટકા દૂર કરો એટલે ભાગ્યા 100. એટલે આપણે આ રીતે લખી શકાય કે 250 ગુણ્યા 15, આ ટકા દૂર કર્યા તો છેદમાં શું આવશે? 100. હવે આના છેદ ઉડાડવાના છે તો 1 મિનિટ તો ઉડી જશે. બરાબર, 5 ભાગ ચલાવી લે કેટલા ચાલશે? અહીંયા 5 5 દુ 10 બરાબર, અને 5 5 25 બરાબર. 5 ગુણ્યા 5 કરો એટલે 25 થાય, 5 દુ 10. 15 ગુણ્યા 5 કરો તો કેટલા થશે? 75. એટલે 75/2. 75/2 એટલે કેટલા થશે? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 37 ગુણ્યા 2 થવાના. 37 ગુણ્યા 2 74 થાય. 74માં 1 ઉમેરો એટલે 37.1/2 અથવા તો 37.5% આપણે લખી શકીએ. 2 વડે ભાગાકાર કરીએ એટલે 37.5 થશે. તો આ રીતે 250 15%
આપણને કેટલા મળે છે? 37.5 મળે છે. આવો જ એક બીજો દાખલો જોઈએ કે ભાઈ 1 કિલોના 75%. 1 કિલોના 75%, એટલે 1 કિલો એટલે કેટલા થાય? 1000 ગ્રામ થવાના. તો આપણે એને ગ્રામમાં ફેરવવા પડે. એટલે 1 કિલોના 75% બરાબર 1000 ગ્રામ અને એને ગુણ્યા 75/100. આ બે મીંડા ઉડી જશે એટલે ગ્રામમાં ફેરવ્યા છે એટલે 750 ગ્રામ થાય અથવા 0.750 કિલોગ્રામ થાય. જો તમે કિલો રાખો એટલે 1/100 ગુણ્યા 75 થાય એટલે 75/100 આવે અને 75/100 એટલે 0.750 કિલોગ્રામમાં લખી શકાય અને ગ્રામમાં 750 લખી શકાય. તો આવો દાખલો પૂછાય બરાબર ટકામાં, તો આ રીતે આપણે ગણવાનો છે. મેઇન વસ્તુ આ કેવી રીતે રૂપાંતરિત કરવું એ જોવાનું છે કે 250ના 15% એટલે 250 ગુણ્યા 15% છે છેદમાં જતા એટલે 100 બરાબર. એટલે પરીક્ષામાં ગમે તેવો દાખલો પૂછાય પણ એની જે પદ્ધતિ છે એ ખાસ આપણે યાદ રાખવાની છે. ત્યાર પછીનો દાખલો એવો પૂછાઈ શકે છે કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો આપેલા જે ટકા છે એ ટકાને શેમાં ફેરવવાના? દશાંશ અપૂર્ણાંકમાં. તો જોઈએ દાખલો આપણે. ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. તો આપણે જોઈએ કે 25%. આને આપણે અપૂર્ણાંકમાં ફેરવવાના છે એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવાના છે. તો 25% બરાબર 25/100 થઈ જાય. આ ટકા દૂર કરીએ એટલે ટકાની જગ્યાએ નીચે 100 મૂકવા પડે. તો ટકાની નિશાની છે એ ભાગાકારમાં 100 બતાવે છે બરાબર. હવે આના છેદ ઉડાડી દો તો અહીંયા શું થઈ જશે? 4. 25 ગુણ્યા 4 કરો એટલે 100 થઈ જાય. એટલે ઉપર 1 વધ્યો તો આ 1/4 એ એનો અપૂર્ણાંક સ્વરૂપ થઈ ગયું. બીજો દાખલો એવો પૂછાય કે 40%. તો 40%ને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 40%ના અપૂર્ણાંક બરાબર 40ના છેદમાં આપણે 100 કરવા પડે. આ એક મીંડું ઉડી જાય. ચલો અહીંયા શું થશે? 2 દુ 4 ને 2 પંચા 10 એટલે કે 2/5. તો આ એનો અપૂર્ણાંક થઈ ગયો. તો આ રીતે એને અપૂર્ણાંકમાં ફેરવતા આપણે શીખવાનું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આવા દાખલા તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે. ત્યાર પછી આપણે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજવાળા દાખલા જોઈએ કે એની અંદર પણ આપણે કેવી રીતે દાખલો ગણી શકાય. નફો ટકામાં શોધવાનું પૂછાય કે ખોટ છે એ ટકામાં કેવી રીતે શોધવી. તો પહેલાં આપણે નફો શોધવો પડે અને નફો શોધાઈ જાય પછી એને આપણે ટકામાં ફેરવવું પડે. અથવા તો આપણું સૂત્ર પણ છે નફો ટકામાં બરાબર આપણે જે સૂત્ર જે શીખી ગયા અગાઉ કે ભાઈ ટકામાં નફો બરાબર નફો ભાગ્યા પડતર કિંમત ગુણ્યા 100. એ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે દાખલો ગણી શકાય છે. અહીંયા એક પ્રશ્ન એવો છે કે જે આપણે કહી શકીએ કે નફો ખોટ શોધો. નફો ખોટ શોધો અને ટકામાં દર્શાવો. એ જે નફો કે ખોટ થયો એના ટકા કેટલા થયા એવો દાખલો તમારે પૂછાઈ શકે છે. તો અહીંયા એક જોઈએ કે ભાઈ એક ફ્રીજ રૂપિયા 12,000માં ખરીદ્યું. બરાબર અને 13,500માં વેચ્યું. તો અહીંયા પહેલા તો આપણે એની પડતર કિંમત અને વેચાણ કિંમત નક્કી કરીએ. તો પડતર કિંમત છે કેટલી થશે? 12,000 રૂપિયા બરાબર. અને વેચાણ કિંમત કેટલી થશે? તો વેચાણ કિંમત છે એ 13,500 રૂપિયા. તો સૌથી પહેલાં તો નફો થાય કે ખોટ થાય એ નક્કી કરવું પડે. તો અહીંયા વેચાણ કિંમત વધારે છે માટે નફો થશે. તો આપણે પહેલાં નફો શોધી કાઢવાનો. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો વેચાણ કિંમત કેટલી છે? 13,500 માઇનસ 1200. એટલે કોઈ પણ દાખલો આપ્યો હોય તો પહેલાં તો નક્કી કરો
કે નફો થયો કે ખોટ થયો. જો પડતર કિંમત અને વેચાણ કિંમત જોઈએ તો એમાં જો વેચાણ કિંમત વધારે હોય તો નફો થશે અને જો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જશે. તો અહીંયા વેચાણ કિંમત વધારે છે માટે નફો થાય છે. તો કેટલા રૂપિયા નફો થયો એ શોધી કાઢીએ. તો 13,500માંથી 1200 બાદ કરો એટલે આપણને 1500 રૂપિયા નફો થાય. તો આ આપણને નફો મળે છે, બરાબર ને. તો 1500 રૂપિયા નફો થયો. હવે એને ટકામાં ફેરવવાનો છે. ટકામાં તમે બે રીતે ફેરવી શકો વિદ્યાર્થી મિત્રો. આ જે 1500 રૂપિયા નફો છે એ મૂળ કિંમત જે પડતર કિંમત છે એ 1200 રૂપિયા ઉપર છે. તો 1200 રૂપિયા જો કિંમત હોય તો 1500 રૂપિયા નફો, તો 100 રૂપિયા એ કેટલો? અથવા તો આપણે સૂત્ર છે નફો ટકામાં બરાબર. તો નફો ટકામાં બરાબર આપણું જે સૂત્ર છે એ મૂકી દઈએ. નફો ભાગ્યા પડતર કિંમત, નફો ભાગ્યા પડતર કિંમત ગુણ્યા 100%. તો આ જે સૂત્ર છે એ પણ આપણે મૂકીને ગણતરી કરી શકીએ. નફો 1500 રૂપિયા છે, બરાબર. પછી પડતર કિંમત કેટલી છે? 12,000 રૂપિયા. જે ખરીદ કિંમત છે એ પડતર કિંમત થશે, તો 12,000 રૂપિયા આવશે. એટલે 12,000 ગુણ્યા એને 100. અહીંયા છેદ ઉડે છે તો આપણે ઉડાડી દઈએ, બરાબર. એક મીંડું અહીંયા ઉડી જશે. હવે જે વધ્યા કેટલા? 150/12. હવે વિદ્યાર્થી મિત્રો 150/12 છે એ કેટલાય ભાગ ચાલે? તો 3. 50 તરી 150 અને 3 ચોક 12, બરાબર. એ ભાગ ચલાવી જુઓ. એનાથી પણ વધારે જો ચાલતો હોય તો એ પણ તમે ચલાવી શકો છો. તો આપણે જોઈએ તો 50 આપણે ચલાવીએ. 50 ગુણ્યા 3 અને 4 ગુણ્યા 3 એટલે 50/4. હજુ પણ ભાગ ચાલે 2, તો 2 ચલાવો. 25 દુ 50 અને 2 દુ 4 એટલે 5/2. 5/2 એટલે આપણે મિશ્ર અપૂર્ણાંક ફેરવીએ તો 2.1/2% નફો થાય. તો આ રીતે આપણે નફામાં રૂપાંતરિત કરી શકાય. અને એ ટકામાં પાછું. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે નફો આપણે સૂત્ર મૂકી દેવાનું છે. સૂત્ર મૂકીને પછી દાખલો ગણવાનો છે. તો આવો દાખલો તમને બીજી રીતે પણ કોઈ પૂછાઈ શકે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે કેવી રીતે ગણી શકાય છે નફો અને ખોટ, બરાબર ને. તો નફો ટકામાં શોધવા માટેનું સૂત્ર છે નફો ભાગ્યા પડતર કિંમત ગુણ્યા 100%. અહીંયા છેદ ઉડાડી દીધા આપણે. જો હજુ છેદ ઉડે છે તો હજુ પણ ઉડાડ્યા. 5/2 આવે તો 2 દુ 4 એટલે 2.1/2%. તો આ રીતે નફો ટકામાં પણ શોધી શકાય છે. હવે સાદા વ્યાજવાળો દાખલો પૂછાઈ શકે તમારે કે ભાઈ વ્યાજ મુદ્દલ શોધો. કારણ કે વ્યાજ શોધવાનો દાખલો નહીં પૂછે પણ સીધો વ્યાજ મુદ્દલ શોધવાનો દાખલો પૂછે તો કેવી રીતે ગણવો એ આપણે જોઈ લઈએ. તો સ્વાધ્યાયમાં જેવો એક દાખલો છે એ આપણે જોઈએ કે વ્યાજ છે એ કેવી રીતે સાદું વ્યાજ છે સીધું ગણી શકાય. તો અહીંયા એવો દાખલો છે કે રૂપિયા 12,000નું 3 વર્ષનું રૂપિયા 12,000નું 12%ના દરે 3 વર્ષનું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. આવો દાખલો પૂછાય વિદ્યાર્થી મિત્રો. શું કરવું આપણે સમજી લઈએ. પહેલા તો આપણને સૂત્ર પહેલા ખબર હોવી જોઈએ કે I બરાબર PTR ભાગ્યા 100 અથવા તો PRT ભાગ્યા 100. તો પહેલા આપણે આ જે 12,000 છે એ શું છે? તો P મુદ્દલ. આપણે એને મુદ્દલ P કહીશું. તો મુદ્દલ P બરાબર 12,000 રૂપિયા. તો જે રકમ આપી છે એમાંથી આપણે 12,000 રૂપિયા અલગ પહેલા નક્કી કરી દેવાના. પછી ટકા આપ્યા છે એટલે વ્યાજનો દર એટલે એને R કહીશું, બરાબર. જે આપણે 12% છે. અને મુદત જે છે એને આપણે T કહીશું જે 3 વર્ષ છે. આટલું આપણે રકમમાંથી અલગ કર્યા પછી સાદું વ્યાજ શોધવાનું પહેલા સૂત્ર આપણે મૂકવું પડે કે I બરાબર જે આપણે પાકું કરેલું છે P ગુણ્યા R ગુણ્યા T ના છેદમાં 100. ચલો હવે કિંમતો મૂકી દેવાની. P બરાબર 12,000. પછી R ની કિંમત કેટલી છે? તો R ની કિંમત જોઈએ તો આપણને 12% છે એટલે કે 12. અને T બરાબર કેટલા છે? 3. અને એને ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 100.
તો આપણને વ્યાજ મળી જશે. 2 મીંડા ઉડી ગયા. બરાબર. હવે 12 ગુણ્યા 12 કરવાના છે. તો 12 ગુણ્યા 12 એટલે 144 અને એક મીંડું છે અને એને ગુણ્યા પાછા 3 છે. હવે આ ગુણાકાર સીધો ન આવડે તો આપણે બાજુમાં ગુણાકાર કરવો. તો 3 ગુણ્યા 0 એટલે 0. 4 તરી 12 નો બગડો વધી 1. 4 તરી 12 ને 1 13 નો તગડો વધી 1. 3 એકા 3 3 ને 1 4 એટલે 4320 રૂપિયા વ્યાજ થાય. તો આ મળ્યું આપણને વ્યાજ. પણ આપણને વ્યાજ મુદ્દલ કીધું છે. તો વ્યાજ મુદ્દલનું સૂત્ર કયું છે? તો વ્યાજ મુદ્દલને આપણે એ તરીકે લઈએ છીએ અને વ્યાજ મુદ્દલ એ બરાબર પી પ્લસ આઈ. હવે પી બરાબર કયું છે આપણને? 12000 રૂપિયા અને આઈ એટલે વ્યાજનો આપણે જે વ્યાજ આવ્યું એ 4320. આનો સરવાળો કરીએ આપણે તો શું થશે? 12 ને 4 16. 16320 રૂપિયા છે એ વ્યાજ મુદ્દલ થશે. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આવો જ દાખલો તમને પરીક્ષાની અંદર અથવા તો એકમ કસોટીમાં પૂછાય તો આ રીતે ગણવાનો છે કે દાખલામાંથી આપણે પહેલા મુદ્દલ અલગ કરી દો, વ્યાજનો દર અલગ કરો અને વર્ષ એટલે ટી, અને એને સૂત્ર છે આપણે આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી ના છેદમાં 100. કિંમતો મૂકી દઈએ એટલે 2 મીંડા ઉડી જશે. 120 ગુણ્યા 12 કરો એટલે 1440 થશે અને એને ગુણ્યા 3 કરો એટલે 4320 થાય. એ છે એ આપણે મુદ્દલમાં ઉમેરી દેવામાં આવે એટલે આપણને વ્યાજ મુદ્દલ મળે. તો આ રીતે તમે દાખલા ગણવાના છે. બરાબર ને? તો એકમ કસોટી માટે ખૂબ જરૂરી છે આ. બરાબર? તૈયારી કરજો. થેન્ક યુ.